વેલકમ. આજે આપણે ચેન્જ ધ વોઇસનો ત્રીજો લેક્ચર છે. સૌથી પહેલા આપણે નિયમો શીખ્યા. ફરીથી એક વખત યાદ દેવડાવી દઉં તો ચેન્જ ધ વોઇસમાં મેન વસ્તુ છે ક્રિયાપદમાં ફેરફાર. એ તમને ટેન્સ પ્રમાણે આવડવું જોઈએ. દરેક ટેન્સમાં એક્ટિવ અને પેસિવ એટલે કે ક્રિયાપદનું સ્વરૂપ અલગ અલગ થશે. તો પહેલી વસ્તુ યાદ રાખવાની છે ક્રિયાપદમાં ફેરફાર. બીજો નંબર આવે કોષ્ટક, જે આપણે શીખવાડ્યો હતો. આઈ, મી, માય, યુ, યોર, હી, હિમ, હીઝ. તો એના ઉપરથી તમને કર્તાની કર્મ વિભક્તિ ખબર પડશે. ઉદાહરણ તરીકે આઈ આપેલું હોય તો એનું બાય મી લખાય. હી આપેલું હોય તો બાય હિમ લખાય. શી આપેલું હોય તો બાય હર લખાય. તો સૌથી પહેલા આપણે ટેન્સ ઓળખવાની કોશિશ કરીશું. તો પહેલા આપણે હકાર વાક્ય જોયા. ગયા લેક્ચરમાં આપણે નકાર વાક્ય જોયા. આજે છેલ્લો લેક્ચર છે જેમાં પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખીશું. તો પ્રશ્નાર્થ વાક્યમાં બે પ્રકાર પડે, એક WH સિવાયના અને એક WH વાળા. તો સૌથી પહેલા આપણે WH સિવાયના પ્રશ્નાર્થ વાક્ય ભણીશું. તો પહેલો નિયમ છે ટેન્સ ઓળખતા શીખો. તો આજે ફરીથી શીખવાડું છું. જે પહેલી વખત જોતા હોય એ ટેન્સ ધ્યાન આપજો. તો પહેલી વસ્તુ છે ડુ. તો ડુ ક્યારે વપરાય? તો આપણી પાસે નિયમ છે ડુ અને ડઝ. તો એક વાક્ય મારી જોડે બોલો. વાક્યમાં ડુ અથવા ડઝ દેખાય તો આપેલ કાળ સાદો વર્તમાન કહેવાય. ડીડ આપેલું હોય તો સાદો ભૂતકાળ. એનીઝર અને આઈએનજી આપેલું હોય તો ચાલુ વર્તમાન. વોઝ અને વર અને આઈએનજી આપેલું હોય તો ચાલુ ભૂતકાળ. વિલ અને મૂળરૂપ હોય તો સાદો ભવિષ્યકાળ. પછી હેવ હેઝ અને ભૂતકૃત આપેલું હોય તો પૂર્ણ વર્તમાન. હેડ આપેલું હોય અને પાછળ ક્રિયાપદનું ભૂતકૃત આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ. તો સૌથી પહેલા તમને ટેન્સ ઓળખતા આવડવા જોઈએ. તો આપણે ટેન્સ ઓળખીશું. તો વાક્યની અંદર તમે જોઈ શકો છો ડુ આપેલું છે એટલે એને કહેવાય સાદો વર્તમાન. ડીડ આપેલું છે એટલે થયું સાદો ભૂતકાળ. શેલ અને મૂળરૂપ એનો મતલબ સાદો ભવિષ્યકાળ. હવે અહીંયા ઇઝ અને આઈએનજી કયો કાળ આપેલો છે? ઇઝ અને આઈએનજી. તો ઇઝ અને આઈએનજી માં શું કરીશું આપણે ફરીથી? તો દરેકમાં ટેન્સ ઓળખતા શીખજો. ઇઝ અને આઈએનજી તો ચાલુ વર્તમાન કાળ, જેને શોર્ટમાં ચા વ બોલાય. પછી વર અને આઈએનજી તો ચાલુ ભૂતકાળ, જેને બોલાય ચા ભૂ. હવે વર અને આઈએનજી ચાલુ ભૂતકાળ થઈ ગયું. હવે વિલ અને આઈએનજી તો એને ચાલુ ભવિષ્યકાળ બોલાય. ચાલુ ભવિષ્યકાળ નોર્મલી પૂછાતો નથી, આપણે સમજવા માટે લીધો છે. હવે હેઝ અને ભૂતકૃતમ. તો હેઝ શેમાં આવે? પૂર્ણ વર્તમાન કાળ. હેડ ઉપરથી ખબર પડે પૂર્ણ ભૂતકાળ. કેન ઉપરથી ખબર પડે એમએ. તો એમએ એટલે શું છે? તો એને મોડલ એક્ઝ્યુલરી કહેવાય. કેન, મે અને મસ્ટ. તો એ આપણે મોડલ એક્ઝ્યુલરી કહીશું. ડઝ અને લાઈક. તો ડઝ આપેલું છે એનો મતલબ કયો કાળ? સાદો વર્તમાન કાળ. હવે આપણે સૌથી પહેલા આપણો નિયમ છે કે શરૂઆતના 3 વાક્ય આપણે શીખવાડીશું. બાકીના તમારે જાતે કરવાના છે. તો જ્યારે બી બોલું થોડું ધ્યાન આપજો. તો અહીંયા શું કે છે? ડુ યુ લાઈક જુડો. તો પ્રશ્નાર્થ વાક્યને પહેલા વિધાનમાં જવાબ વિચારો. તો જુડો ઇઝ લાઇકડ બાય યુ. સૌથી પહેલા વિધાનમાં વિચારો. ફરીથી બોલું છું. જુડો ઇઝ લાઇકડ બાય યુ. તો હવે આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવીશું. તો પ્રશ્નાર્થમાં છે એટલે ઇઝ પહેલા લખાય. તો આને કર્તા કહેવાય
આને ક્રિયાપદ કહેવાય, આને કર્મ કહેવાય. તો જ્યારે વાક્ય પેસિવ બનાવતા હોય તો કર્મ પહેલા લખાય. તો જુડો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે is આપણે પહેલા લખીશું. તો is જુડો liked by you. હવે છેલ્લે પ્રશ્નાર્થ નિશાની જો ભૂલી ગયા તમે તો તમારું આખું વાક્ય ખોટું પડશે, એટલે ધ્યાન આપજો. એ જ રીતે did તો પહેલા જવાબ બોલીશું. જુડો was liked by him. he નું શું થશે? by him. તો ફરીથી પ્રશ્નાર્થ વાક્ય છે તો was કૂદીને આગળ બોલો. was જુડો like નું થશે liked by him. હવે પ્રશ્નાર્થ છે, પહેલા વિધાનમાં વિચારો. એવી જ રીતે અહીંયા જુડો will be liked by me. ફરીથી જવાબ શું થશે? will જુડો be liked by me. હવે સૌથી પહેલા આપણે 3 વાક્ય શીખ્યા. હવે આપણે જાતે શીખવાનું છે. હું તમને બોર્ડ ઉપર સોલ્વ કરાવીશ પણ જવાબ લખાઈશ નહીં. એ તમારે જવાબ સાંભળવાના છે અને વિડીયો પત્યા પછી જાતે ટ્રાય કરવાનો છે અને હું ગેરંટી આપું છું કે તમને આવડી જશે. હવે is અને ing તો ચાલુ વર્તમાન કાળ ખબર પડી ગઈ. તો કર્મ કોણ છે? ક્રિકેટ. તો મારી સાથે બોલો. તો આનું પેસિવ ફોર્મ ખબર હોવી જોઈએ. તો પેસિવ ફોર્મ શું થશે? એમિઝાર વત્તા બીંગ વત્તા ભૂતકૃદંત. તો જવાબ થશે ક્રિકેટ is being played by her. ફરીથી પહેલા આપણે જવાબ હંમેશા વિધાનમાં વિચારવાનું. તો જવાબ બનશે ક્રિકેટ is being played by her. હવે વાક્ય પ્રશ્નાર્થ છે તો અહીંયાથી is કૂદીને ક્યાં જશે? આગળ. તો હવે ઓરિજિનલ જવાબ is cricket being played by her. 3 વખત બોલ્યો. પહેલી 2 વખત વિધાનમાં સમજાયું. પ્રશ્નાર્થ વાક્ય હોય તો is કૂદીને આગળ જતું રહે. વિદ્યાર્થીઓ 2 વખત ટ્રાય કરો, આવડી જશે. હવે એવી જ રીતે 5મું વાક્ય આપણે જોઈશું. તો 5મા વાક્યમાં શું છે? કર્મ. કર્તા ક્રિયાપદ કર્મ. તો વાક્યની શરૂઆત songs થી થાય. તો songs were being singed. sing નું શું થશે? sung. હવે તમને ભૂતકાળ અને ભૂતકૃદંત ખબર હોવી જોઈએ. સિંગ એટલે મૂળ રૂપ sang તો એ ભૂતકાળ થાય અને sung તો અહીંયા sung વાપરીશું. ફરીથી songs were being sung sung by them. by ધેનું શું થશે? by them. હવે 6થું વાક્ય. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે વર કૂદીને આગળ લખી દેવાનું. 5મું વાક્ય ફરીથી આપણે બોલીએ તો were song being sung by them. 6થું વાક્ય તો ચાલુ ભવિષ્યકાળ છે તો ક્રિયાપદ પ્લેઇંગ કર્મ ક્રિકેટ. તો વાક્યની શરૂઆત ક્રિકેટ થી થશે. તો ક્રિકેટ will being played by her. તો પહેલા આપણે વિધાનમાં બોલ્યા. હવે પ્રશ્નાર્થ કરી દો. તો પ્રશ્નાર્થમાં શું થશે? will કૂદીને આગળ. ઓરિજિનલ જવાબ will cricket being played by her. જાતે ટ્રાય કરજો. ચલો 7મું. તો 7મું વાક્ય કયા કાળનું છે? તો હેઝ ઉપરથી ખબર પડવી જોઈએ કે આપેલું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. હવે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો જવાબ કઈ રીતે બને? તો
તો પહેલા વિધાનમાં વિચારીશું. ક્રિકેટ હેઝ બીન, BEEN, શું થશે? BEEN, બીન પ્લેડ બાય હર. હવે વાક્ય ઓરિજિનલ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો હેઝ ક્રિકેટ બીન પ્લેડ બાય હર. આઠમું વાક્ય. તો શરૂઆતમાં હેડ ઉપરથી ખબર પડે કે આપેલું વાક્ય, હેડ ઉપરથી શું ખબર પડે કે આપેલું વાક્ય પૂર્ણ વર્તમાનકાળ છે. તો પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય તો જવાબ શું બને? તો ક્રિકેટ હેડ બીન પ્લેડ બાય ધેમ. તો વાક્ય પ્રશ્નાર્થ છે તો હેડ પહેલા આવશે. તો ઓરિજિનલ જવાબ તમારો શું બનશે? હેડ ક્રિકેટ બીન પ્લેડ બાય ધેમ. ધેનું શું થશે? બાય ધેમ. એવી જ રીતે નવમું વાક્ય. તો કેન, મે, મસ્ટ આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો એને મોડલ એક્ઝ્યુલરી કહેવાય. શોર્ટમાં આપણે એને એમએ કહીશું, જેનું ગુજરાતી થાય સહાયક ક્રિયાપદ. હવે જવાબ. ક્રિકેટ કેન બી પ્લેડ બાય હર. એનું શું થશે? બાય હર થશે. પરંતુ આપણે ઓરિજિનલ જવાબ, વાક્ય પ્રશ્નાર્થ છે તો કેન ક્રિકેટ બી પ્લેડ બાય હિમ. હીનું થશે બાય હિમ. એવી જ રીતે 10મું વાક્ય. તો પ્રશ્નની અંદર ડસ છે તો વાક્યનો પ્રકાર સાદો વર્તમાન કહેવાય. વાક્ય પ્રશ્નાર્થ છે તો જુડો ઇઝ લાઇકડ બાય હિમ. પણ આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે તો એને પ્રશ્નાર્થમાં ફેરવો. તો ઇઝ જુડો લાઇકડ બાય હિમ. હવે એક નાના પોઈન્ટ્સ તમને શીખવા મળશે જેને આપણે 10 રૂલ્સમાં બનાવીશું. તો 10 રૂલ્સ શું છે? તો સૌથી પહેલા આપણને જે નાની નાની વસ્તુ છે તો ડુ અને ડસ ક્યારે વપરાય? તો ડુ ક્યારે વપરાય? બહુવચનમાં. ડસ ક્યારે વપરાય? એકવચનમાં. તો આઈ સાથે શું વાપરવું? તો આઈ સાથે હંમેશા ડુ વપરાય. આ નાના નાના પોઈન્ટ્સ ધ્યાન આપજો જે ભૂલ વધારે પડે છે. હેવ અને હેઝ. અમુક વિદ્યાર્થી 10મા ધોરણમાં આવ્યા પછી પણ હેવ હેઝ ક્યાં વાપરવું એ ખબર પડતી નથી. તો હેવ બહુવચનમાં વપરાય, હેઝ એકવચનમાં. તો આઈ સાથે શું વપરાય? હેવ. વર બહુવચનમાં, વોઝ એકવચનમાં. આઈ સાથે વોઝ. હવે શેલ અને વિલ નો નિયમ તમને ખબર છે કે શેલ આઈ અને વી સાથે વપરાય. પરંતુ જો ચોક્કસ ક્રિયા હોય તો આઈ સાથે વિલ બી વાપરી શકો. જેમ કે બોર્ડની એક્ઝામ હોય તો આઈ વિલ અટેન્ડ ધ એક્ઝામ. પહેલા આઈ અને વી સાથે શેલ વપરાતા હતા, પરંતુ જો ફરજિયાત ક્રિયા હોય તો તમે આઈ સાથે વિલ પણ વાપરી શકો. ઇઝ એકવચનમાં, આર બહુવચનમાં અને આઈ સાથે એમ. એવી જ રીતે અહીંયા પણ થોડા નિયમો આપેલા છે. તો સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળમાં નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુડસ વાપરવું. સાદો ભૂતકાળ હોય તો નકાર વાક્ય અને પ્રશ્નાર્થમાં ડીડ વપરાશે. હવે અગત્યની વસ્તુ, વાક્ય એક વચન છે કે બહુવચન? કોઈ પણ વાક્ય એક વચન હોય કે બહુવચન કોના ઉપરથી નક્કી થાય? તો કર્તા ઉપરથી. આપેલું વાક્ય કયા કાળનું છે? વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ? તો ક્રિયાપદ ઉપરથી નક્કી થાય. અને પ્રશ્ન જો પ્રશ્નાર્થમાં હોય તો જવાબ આપણે પ્રશ્નાર્થમાં લખવો પડે. હવે થોડા નિયમો WH વાળા. તો WH નો પહેલો નિયમ તો એમના એમ. તો અહીંયા વાય આપણે એમના એમ લખીશું. બીજી વસ્તુ શું કે છે? વાક્ય ઓળખો. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. તો આપેલું વાક્ય એક્ટિવ છે જેને આપણે પેસિવમાં ફેરવીશું. તો ડુ ઉપરથી હવે તમને બધા ટેન્સ ખબર પડી ગયા.
કયા કાળનું વાક્ય છે એક વખત રિવિઝન કરી લઈએ. ચલો જોડે જોડે બોલો. ડુ ઉપરથી સાદો વર્તમાન, ડીડ ઉપરથી સાદો ભૂતકાળ, વિલ અને મૂળરૂપ સાદો ભવિષ્યકાળ, ઇઝ અને આઈએનજી ચાલુ વર્તમાન કાળ, વોઝ અને આઈએનજી ચાલુ વર્તમાન કાળ, વિલ અને આઈએનજી. હવે અહીંયા પેસિવ છે, પેસિવ વાક્ય રચના અલગ આવે, પણ વિલ અને આઈએનજી હોય તો ચાલુ ભવિષ્યકાળ, હેવ હેઝ અને ભૂત કૃદંત હોય તો પૂર્ણ વર્તમાન, હેડ આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ. તો આ બધી વસ્તુ મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. હવે આપણે જવાબ જોઈશું. તો પહેલા કર્મ કોણ છે? સોંગ્સ. તો જવાબ શું થાય? સોંગ્સ આર લિસન એવરી ડે બાય યુ. ફરી એકવાર પ્રશ્નાર્થ વાક્ય છે તો આર પહેલા લખાય. બોલો. આર સોંગ્સ, લિસન નું લિસન, પછી એવરી ડે અને બાય યુ. જો ભૂલથી પણ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલી ગયા તો આપેલું વાક્ય ખોટું. એવી જ રીતે હાઉ ડીડ અંશિકા. તો ડીડ ઉપરથી શું ખબર પડી? સાદો ભૂતકાળ. હવે અંશિકા કરતા છે, ડુ ક્રિયાપદ છે, હર હોમવર્ક. અમુક લોકોને કર્મ ઓળખતા આવડતું નથી. એકલું હોમવર્ક ન લઈ શકાય, જોડી કહેવાય. તો કર્મ થશે હર હોમવર્ક. તો જવાબ થશે હર હોમવર્ક વોઝ ડન બાય હંસિકા. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે તો વોઝ કૂદીને આગળ. તો જવાબ તમારો બનશે હાઉ વોઝ હર હોમવર્ક. ડુ નું થશે ડન અને બાય હંસિકા. છેલ્લે પ્રશ્નાર્થ નિશાની ભૂલવાની નહીં. હવે વોટ વિલ યુ ડુ ઓન સન્ડે. તો વોટ વાળા વાક્યમાં કર્મ આપેલું હોતું નથી. કર્મ ન આપેલું હોય તો એડ નહીં કરવાનું. પ્રશ્ન સમજો. યુ તમારો કર્તા, વિલ અને ડુ ક્રિયાપદ, ઓન સન્ડે એ અધર વર્ડ છે, એટલે કે અન્ય શબ્દો છે. અહીં તમને કર્મ આપેલું નથી, તો પેસિવ વાક્ય કઈ રીતે બને? તો વોટ એમના એમ, અહીંયા શું છે? વિલ, વિલ બી ડન, વિલ બી ડન. પાછળનું એમના એમ અને યુ નું શું થશે? બાય યુ. હવે મિત્રો ધ્યાન આપજો. વોટ વાળા વાક્યમાં કોઈ દિવસ કર્મ આપેલું હોય નહીં, તો કર્મ તમે એડ ન કરી શકો. આપણે પહેલા એક વાક્ય શીખવાડ્યું હતું કર્તા ન આપેલું હોય. તો જો વાક્યમાં કર્તા ન આપેલું હોય તો એડ કરી શકાય, પણ કર્મ ન આપેલું હોય તો એડ થાય નહીં. હવે એ જ રીતે હુ. તો હુ વાળા વાક્યમાં મિત્રો યાદ રાખજો, તો મેં પહેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું, ત્રીજો લેક્ચર છે ફરીથી. તો હુ નું શું થાય? બાય હુમ. ચલો હુ ને તમે કરતા સમજો, તો હુ નો જવાબ શું થશે? બાય હુમ. હવે અહીંયા ક્રિયાપદ શું છે? ઇઝ ટેકિંગ. તો કર્મ બ્રેકફાસ્ટ. તો સૌથી પહેલા જવાબ બોલીશું બ્રેકફાસ્ટ ઇઝ બીંગ ટેકન. નાવ એમના એમ. ફરીથી બાય હુમ ઇઝ બ્રેકફાસ્ટ. પછી બીંગ લાગશે. શું લાગશે? અને ટેક નું ટેકન. ટેક નું નાવ એમના. વાક્યમાં પ્રશ્નાર્થની નિશાની ભૂલતા નહીં. જો વાક્યમાં પ્રશ્નાર્થની નિશાની ભૂલી ગયા તો વાક્ય ખોટું. ચલો હુ વાળું છે, તો હુ નું પહેલા શું લખી દઈશું? બાય હુમ. હવે થોડો જાતે ટ્રાય કરો. બોલો. બ્રેકફાસ્ટ કર્મ છે તો પહેલા આવશે, તો બ્રેકફાસ્ટ વોઝ
being taken. પરંતુ વાક્ય પ્રશ્નાર્થ છે તો was કુદીને આગળ થશે. તો by whom was breakfast being taken. છેલ્લે પ્રશ્નાર્થ નિશાની ભૂલવાની નથી. ચલો હવે આપેલું વાક્ય પેસિવ છે તો પેસિવ વાક્યને અંગ્રેજીમાં કઈ રીતે લખાય? તો સૌથી પહેલા બાય હુમ નું હુ લખવાનું, ક્રિયાપદ will અને મૂળરૂપ થશે. તો હુ will teach. પછી આવશે કર્મ. કર્મ કોણ છે? તો કે ઇંગ્લિશ. પાછળનું એમના એમ. આપેલું વાક્ય પેસિવ છે. પેસિવ વાક્યને એક્ટિવ કરીશું. તો પહેલો નિયમ બાય હુમ નું હુ લખીશું. તો અહીંયા બી બાય હુમ નું આપણે હુ લખીશું. ક્રિયાપદ હેઝ. હવે અહીંયા જોઈ શકો છો તો અહીંયા ક્રિયાપદ શું થશે? હેઝ અને ભૂતકૃદંત. તો હુ હેઝ taught. કર્મ કોણ છે? ઇંગ્લિશ. યેટ એમના એમ. એવી જ રીતે હવે જાતે ટ્રાય કરો. ચલો હુ નું શું થશે? બાય હુમ. આપેલું વાક્ય એક્ટિવ છે તો જવાબ થશે had breakfast been taken. ફરી એક વખત બોલું છું. હુ નું બાય હુમ કરવાનું, had એમના એમ રહેશે, બ્રેકફાસ્ટ બીન ટેકન. ન ફાવતું હોય તો સમજાવી દઉં છું. હુ હેડ બ્રેકફાસ્ટ BEEN લાગશે, બીન ટેકન. અને છેલ્લે પ્રશ્નાર્થ નિશાની ભૂલવાની નથી. ચલો હુ નું શું થશે? બાય હુમ. ક્રિયાપદ બ્રેકફાસ્ટ. તો અહીંયા શું થશે? કેન બ્રેકફાસ્ટ બી ટેકન. BE ટેકન. છેલ્લે પ્રશ્નાર્થ નિશાની ભૂલતા. હવે એક વાક્ય તો જાતે કરો. ચલો બાય હુમ નું શું થશે? હુ થશે. ક્રિયાપદ જોઈ લો. ક્રિયાપદ ડઝ આપેલું છે તો બાય હુમ એ પેસિવ વાક્ય રચના છે. તો પેસિવ વાક્ય રચનામાં અહીંયા તમને ઇઝ આપેલું હશે. બાય હુમ ઇઝ હી લિસન સોંગ ડેલી. તો હુની જગ્યાએ આપણે બાય હુમ વાળું એક નવું વાક્ય આપણે બનાવીશું.